રાજ્યમાં જુલાઈ મહિનામાં ખૂબ સારો વરસાદ થયો અને ઓગસ્ટની શરૂઆતથી જ સામાન્યથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. સામાન્યથી મધ્યમ વરસાદ યથાવત રહેશે. ભારે વરસાદ માટે મજબૂત સિસ્ટમ સક્રિય હોવી જરૂરી છે. આજે શ્રાવણ સુદ સાતમના વરસાદ થયો છે એટલે વરસાદી ઝાપટાનું જોર વધશે. જ્યાં માફકસર વરસાદ થયો છે ત્યાં પાક પેદાશ સારો રહેશે, આવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. સાથે જ ઓગસ્ટ મહિનાના બાકીના દિવસો વિશે પણ વરસાદની માહિતી આપી છે. તો ચાલો આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે, આ નવા રાઉન્ડનો લાભ કયા કયા જિલ્લાઓને મળશે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરીએ. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. 16 થી 24 ઓગસ્ટના સારો વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણી આવશે. 17 ઓગસ્ટના પાણી સારું ગણાય છે, જ્યારે 30 ઓગસ્ટથી વરસાદનું પાણી સારું ગણાતું નથી. આ સાથે તેમણે જણાવ્યું છે કે સપ્ટેમ્બરના અંતમાં લાનીનોની અસર થાય અને આ સમયગાળામાં ચોમાસું વિદાય લે તેવું હોય છે, એટલે પવનો ઉલટાઈ જતા હોય છે. લાનીનોની અસરથી દેશના ભાગમાં શું અસર થાય તે કહી શકાય નહીં. આમ છતાં ઓક્ટોબરમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને આ શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતાઓ રહેશે. આ એક ખેડૂતો માટે માઠા સમાચાર છે. અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવતા શિયાળામાં માવઠા વધુ રહેશે. અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે 17 ઓગસ્ટના માખીનું જોર વધશે, કેમ કે મઘા નક્ષત્ર આવે છે એટલે માખીનું જોર વધી શકે છે. 30 ઓગસ્ટના મચ્છરનું જોર વધશે. પૂર્વ ફાલ્ગુનીમાં મચ્છરનું જોર વધતું હોય છે, જેના કારણે આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. વધુમાં તેઓ જણાવે છે કે 23 ઓગસ્ટથી 26 ઓક્ટોબર વચ્ચે રોગિષ્ટ હવામાન રહેશે. શરદ ઋતુ શરૂ થતી હોય છે એટલે રોગિષ્ટ હવામાન થતું હોય છે. મચ્છરજન્ય રોગો અને આંખોના રોગો તેમજ વાયરલ રોગોથી કાળજી રાખવી જોઈએ. આ વખતે આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે શિયાળાને લઈને પણ આગાહી કરી છે. ગુજરાતમાં આવતીકાલથી વરસાદી ઝાપટા અને 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ખાસ કરીને આહવા, ડાંગ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, પોરબંદર, જામનગર, ખંભાળિયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણ, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં ઓગસ્ટના અંતમાં ગુજરાતના મોટા ભાગના વરસાદમાં મેઘરાજા મહેરબાન થાય તેવું જોવા મળી રહ્યું છે. 24 ઓગસ્ટ પછી ખેતી પાકમાં રોગ આવી શકે છે તેવી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તાપી, સુરત અને વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. તાપીના વ્યારા, વાલોડ અને ડોલવણ સહિતના તાલુકામાં મેઘરાજા મહેરબાન થતાં રસ્તા પાણી થયા હતા. હવે વાત કરીએ સુરતની, તો સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. કાપોદ્રા, વરાછા, અમરોલી અને સરથાણા સહિતના વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાંબા સમય પછી મેઘરાજાનું આગમન થયું છે. તો 3 દિવસમાં વિરામ પછી વલસાડના વાપીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદથી વાતાવરણ ઠંડુ થયું છે. નર્મદાના સરદાર સરોવર ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં પાવર હાઉસ ધમધમ્યા છે અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. નદીમાં પાણી છોડાતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ઘેરાયેલા વાદળો વચ્ચે ડેમનો સુંદર નજારો જોવા મળ્યો છે. વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીના બાયડમાં ધોધમાર વરસાદ વરસ્યો. 1 કલાકમાં 1 ઇંચ કરતાં વધારે વરસાદથી બાયડ ખેડા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા, જેથી વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. સાઠંબા, ગાબટ, ચોઈલા, વાત્રક અને ડેમાઈ સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા છે. લાંબા સમય પછી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થયું અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આજની આગાહી સામે આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે હવામાનમાં પલટો આવી શકે છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે છે. આવતીકાલથી વરસાદી ઝાપટા વધી શકે છે. 15 ઓગસ્ટથી હિન્દ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રિય થતાં બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17થી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તો વરસાદના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે સ્પષ્ટ તારીખો સાથે આગાહી કરી દીધી છે. દિલ્હી એનઆરસીમાં વરસાદે કોહરામ મચાવ્યો છે એવું લાગી રહ્યું છે, જાણે દિલ્હીમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. હવામાન વિભાગ IMDએ આગામી 24 કલાકમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં, તેમાં પણ ખાસ કરીને ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં ભારે વરસાદની શક્યતા જણાવી છે. શુક્રવારે દિલ્હી સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં અરુણાચલ પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જણાવી છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, અસમ, મેઘાલય, ઉપ હિમાલયી ક્ષેત્ર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઓડિશા, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા અલગ અલગ સ્થાનો પર ભારે વરસાદની સંભાવના છે. ત્યારે ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વી મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અરબ સાગરની સાથે સાથે ગુજરાતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સાથે 35 કિમી પ્રતિ કલાકથી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. સ્કાયમેટ વેધરના અનુસાર ઓગસ્ટના બાકીના દિવસોમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે ચોમાસાની ઋતુનો અડધો સમય પસાર થઈ ગયો છે. યુપીના પૂર્વ ભાગના બલિયા, ગાઝીપુર, દેવરિયા, આઝમગઢ, મહારાજગંજ, ચંદોલી અને સંત કબીરનગર જેવા જિલ્લાઓમાં સારો વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં સિઝનના અંત સુધીમાં જોવા મળેલી વરસાદની કમી સુધરી શકે છે. બિહાર અને ઉત્તર બંગાળમાં પણ ચોમાસાનો સારો વરસાદ પડી શકે છે. એનઈએ શુક્રવારે સાંજે દિલ્હીના વિસ્તારોમાંથી વરસાદના વિઝ્યુઅલ શેર કર્યા છે. આમાં વરસાદના કારણે રાષ્ટ્રપતિ ભવનના ધૌલા કુઆન, પ્રગતિ મેદાન અને ITO સુધીના ઘણા વિસ્તારો રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. IMDના જણાવ્યા અનુસાર ચોમાસું ટફ દિલ્હી પર છે, જેના કારણે પૂર્વી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. IMDએ પર્વતીય વિસ્તારમાં વાદળ ફાટવાનું એલર્ટ જાહેર કર્યું છે. તો હવે ખાસ વાત કરવાની છે ગુજરાતની. ગુજરાતમાં શું વરસાદની સંભાવના છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ. ગુજરાતના હવામાનમાં ફેરફાર. હવે ક્યાં જિલ્લાઓમાં પડશે વરસાદ? ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે. આવનારા દિવસોમાં વરસાદનું પ્રમાણ ઘટે તેવી સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો, તો કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે વરસાદનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે. ગુજરાતની આસપાસ હાલમાં કોઈ મોટી સિસ્ટમ ન હોવાના કારણે રાજ્યમાં વરસાદ ધીમો પડશે. આ ઉપરાંત મોન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે, જેથી ઉત્તર ભારતના રાજ્યોમાં હવે વરસાદમાં વધારો થશે. ગુજરાતમાં જૂનમાં શરૂ થયેલા ચોમાસાને લગભગ 2.5 મહિનો પૂરો થયો છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું ગુજરાતમાંથી પરત ફરે છે. જોકે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં વરસાદની ખૂબ જ અછત રહી હતી, પરંતુ આ વર્ષે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતના કેટલાક જિલ્લાને બાદ કરતાં મોટા ભાગમાં સારો વરસાદ થયો હતો. ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે. ગુજરાતમાં હવે વરસાદની સ્થિતિ કેવી રહેશે? ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ સુધી અમુક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના અમુક જિલ્લાને બાદ કરતા ભારે વરસાદની શક્યતા દેખાતી નથી. એટલે કે ગુજરાતના જુલાઈ બાદ જે અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી, તેવી સ્થિતિ થવાની શક્યતા ઓછી છે. રાજ્યોમાં જુલાઈ મહિનામાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. જોકે કેટલાક જિલ્લામાં તેમ છતાં પણ વરસાદની અછત જોવા મળી હતી. આવનારા દિવસોમાં ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે, જો તેની માહિતી મેળવીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ઘણા જિલ્લામાં આવનારા 7 દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 11 અને 12 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંતના સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો 13 અને 14 ઓગસ્ટે રાજ્યના વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જેવા જિલ્લામાં હળવા અને છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. કચ્છ જિલ્લામાં પણ ઘણા જિલ્લામાં ફરી વરસાદ વરસી શકે છે, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના નહીવત દેખાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 2-3 દિવસોમાં રાજ્યના ઘણા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમ અથવા મધ્યમથી થોડો ઓછો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. હવે પછીની વરસાદી સિસ્ટમની જો વાત કરીએ તો વધુ એક સિસ્ટમ ગુજરાતમાં લાવશે તબાહી. તારીખ બાદ ભૂક્કા બોલાવશે વરસાદ. તો આ કઈ તારીખ છે જેની અંબાલાલ પટેલે ભયાનક આગાહી કરી છે તેના વિશે વાત કરીએ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આજે બપોર બાદ હવામાનમાં પલટો આવી શકે છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે છે. આવતીકાલથી વરસાદી ઝાપટા વધી શકે છે. 15થી હિન્દ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રિય થતાં બંગાળના ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. જામનગર, ખંભાળિયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. વડોદરા, આણંદ, બોડેલી, પાદરા અને કરજણમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. છોટાઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. અરવલ્લી અને સાબરકાંઠા તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટા આવી શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડશે. આ સમયે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. 16થી 24 ઓગસ્ટમાં રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલે કહ્યું છે કે શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે. બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતા, જેથી આવા પાંદડાઓનો નાશ કરવો હિતાવહ છે. જો ખેડૂતોએ જંતુનાશક વાપરવું ન હોય તો ટ્રાઇકો કાર્ડ ભરાવવા સારા. 30 ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવા ભારે વરસાદ પડશે. વધુમાં તેઓ જણાવે છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા ખાસ સૂચના અપાઈ છે. હવામાન નિષ્ણાત દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટા થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે, પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે. ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટા પડવાની હાલ કોઈ શક્યતા નથી. નવરાત્રિને હજી વાર છે, પરંતુ અત્યારથી જ ગુજરાતીઓમાં અત્યારથી જ થનગનાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ગરબાના રસિયા માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે નવરાત્રિ દરમિયાન હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. નવરાત્રિ સાથે શિયાળામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજે બપોર બાદ હવામાનમાં પલટો આવી શકે છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે છે. આવતીકાલે વરસાદી ઝાપટા વધી શકે છે. તેમણે કહ્યું છે કે 15મી ઓગસ્ટથી હિન્દ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રિય થતાં બંગાળના ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17થી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
તેમણે વધુમાં આગાહી કરી છે કે 25 ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે છે, જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર 7 તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે. ટ્રાઇકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતોને પેસ્ટિસાઇડ ન છાંટવા હોય તો પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી શકાય તથા NPA છાંટી શકાય તેવી સલાહ આપી છે. 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે છે, જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.